હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ચેપ્ટર 9માં એનો બીજો દાખલો. તો જુઓ, આની અંદર શું કીધેલું છે તો કે એક ઝાડ છે જે વાવાઝોડાના લીધે શું થાય છે તો કે અડધેથી તૂટી જાય છે અને ઝાડ નીચેની સાઈડ પડીને જમીન સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને તેનું અંતર 3 થી 8 મીટર આપેલું છે. તો આપણે શું કરવાનું છે તો કે કુલ લંબાઈ શોધવાની છે ઝાડની. તો પહેલાં શું કર્યું આપણે, આ મેં લખાણ લખ્યું છે જે આની અંદરનું છે, બરાબર. તો હવે જો ત્રિકોણ ABC રચાય છે તો એના ઉપરથી આપણે શું કરીશું તો કે ત્રિકોણ ABCમાં આપણે લઈશું tan C બરાબર AB/BC, એટલે શું મળશે આપણને સામેની થર્ડની ઊંચાઈ. તો શું આવશે tan 30 બરાબર AB/BC. tan 30 ઇઝ ઇક્વલ ટુ 1/√2 AB/BC 8 આપેલા છે તો આપણને AB કેટલા મળ્યા 8/√3. હવે 8/√3 મળી ગયા તો એના ઉપર sin 30 લખી દઈએ તો sin 30 બરાબર શું લખાય તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો એ લખાશે sin 30 બરાબર AB/AC. ABની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે 8/√3, બરાબર. હવે ACના સૂત્રનો કરતાં બનાવીએ તો 8 દુ 16/√3. હવે AB અને AC શું છે તો કે કુલ ઝાડની ઊંચાઈ થઈ જાય, બંનેનો સરવાળો કરીએ તો ઝાડની કુલ ઊંચાઈ બરાબર શું લખાય AB વત્તા DA ઇઝ ઇક્વલ ટુ CA આવશે. AB વત્તા CA ઇઝ ઇક્વલ ટુ BD ઇઝ ઇક્વલ ટુ 8/√3 પ્લસ 16/√3. 8 ને 16 24/√3. હવે 24ના ભાગ 8 તરી 24 પડે એટલે શું થશે 8 ગુણ્યા 3/√3. 3 3 જાય એટલે √3 વધે, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, દાખલો એકદમ ઇઝી છે. આ ચેપ્ટરના દાખલામાં કંઈ જ હોતું નથી, થોડીક મહેનતની જરૂર છે બસ.